પાલનપુરની ઉમિયા બીએડ કોલેજના પ્રમુખે સંચાલક સામે 1.5 કરોડની ઉચાપતી નોંધાવી ફરિયાદ। તહેમતદારે પોતાની પત્નીને સંચાલક બનાવીને છેતરપિંડી કરી હોવાના આરોપ। બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂની રેલમછેલ વચ્ચે પાંથાવાડાના શખ્સે થરાદના વિભાગીય પોલીસ અધિક્ષકને ફોન પર બોલ્યા અપશબ્દો। પાંથાવાડા પોલીસે અપશબ્દ બોલનાર સામે દાખલ કરી ફરિયાદ। નર્મદા કેનાલ બાદ હવે સીપુની પાઇપલાઇનમાં ગાબડા પડવાની શરૂઆત। થરાદ તાલુકાના વડગામડા ગામ નજીક પાઇપલાઇનમાં ભંગાણ થતા ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા પાણી। અને વિશ્વ ટોયલેટ દિવસ પર બીકે ન્યૂઝ ચેનલનો મોટો ઘટસ્ફોટ। ધાનેરા તાલુકાની આંગણવાડી કેન્દ્રો પર ટોયલેટના અભાવે જાહેરમાં શૌચક્રિયા કરવા મજબૂર સ્થાનિક પ્રજા।